અને જે પણ વ્યક્તિ રોજ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે છે એની ઉપર કોઈ પણ દેવું વધતું નથી સાહેબ. કરોડો રૂપિયાનું દેવું હોય પણ જે ઘરમાં રોજ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો તો બે વસ્તુ થાય. એક, ઋણમાંથી મુક્તિ થવાય અને મૃત્યુ સમયે તમને કોઈ દિવસે વેદના ના થાય. આ ગજેન્દ્ર મોક્ષનું આખું અનુષ્ઠાન છે સાહેબ. અને ભાગવતજી કહે છે કે જીવનમાં ભગવાન ગમે તેટલી મોટાયા પણ ગમે તેટલી સંપત્તિ આપે પણ નાનામાં નાની વ્યક્તિ કશું આપે એનું પ્રેમથી સન્માન કરો સાહેબ. આપણે જોઈએ છે ને કે આપણા ઘરમાં કોઈ કામવાળી કામ કરતી હોય ને ત્યાં લગ્ન પ્રસંગ હોય ને આપણે કંકોત્રી આપવા આવે ત્યાં મૂકી દે શબ્દ સારો નથી. હાથમાં લઈ લો, હાથમાં લઈને જુઓ અને સેટિસ્ફેક્શન થાય કે ભાઈ યુ આર રાઈટ. અને જીવનમાં ધ્યાન રાખો ભાઈ, 5 બહેનોમાંથી એક બહેનના લગ્ન જો ગરીબ સાસરીમાં થયા હોય તો 4 બહેનોની ફરજ છે કે ભગવાને તમને આપ્યું છે ને તો જીવનમાં એની આબરૂ પણ ના જાય. ભગવાનની કૃપાથી એને પણ મદદ કરજો સાહેબ. માટે જીવનમાં કહું ને ભાઈ કે ભગવાને જો સારું પાત્ર આપ્યું હોય, સારો પુરુષ આપ્યો હોય અને પવિત્ર વ્યક્તિ હોય ને એને સમજતા શીખજો સાહેબ. આપણો સમય સારો ના હોય અને વારંવાર મુશ્કેલી આવતી હોય ને તો કોઈક વાર આપણી વ્યક્તિનું પણ જીવનમાં સાંભળવું આપણે સાહેબ. બધી જગ્યાએ આપણે સાચા છે એમ નહીં, કોઈક વાર પુરુષ પણ સાચો હોય સાહેબ.